ટીચરની સ્પેલિંગ શું છે? ભાઈ ટીચરની સ્પેલિંગ શું છે? મેં અહીંયા ટીચર શબ્દ લખાવ્યો, શિક્ષક નથી લખાવ્યો. શિક્ષકની કોઈ સ્પેલિંગ ના હોય, શિક્ષકની જોડણી હોય, ટીચરની સ્પેલિંગ હોય. હા શું ટીચરની સ્પેલિંગ બોલો ભાઈ. એટલે કેટલા અક્ષર થયા? લેટર કેટલા આવ્યા? 7. બસ એના આધારે તમારી સામે 7 સ્ટાર મૂકવા છે. P E A C H E R. દરેક શિક્ષકની પાસે T ફોર ટેમ્પરામેન્ટ હોવો જોઈએ. તમે કદાચ T નો અર્થ ટેલેન્ટ કરતા હો તો એ તો છે જ, માટે તો તમે શિક્ષક થયા છો. ટેલેન્ટ ના હોત તો તમે શિક્ષક સુધી પહોંચી ન શક્યા હોત. મારે ટેલેન્ટેડ શિક્ષક નથી જોઈતા, ટેમ્પરામેન્ટ વાળા. તમારામાં જુસ્સો હશે તો તમારા બાળકોની અંદર, તમારા સ્ટુડન્ટ, તમારા વિદ્યાર્થીઓની અંદર તમે જુસ્સો લાવી શકશો. ખુદ પોતે ટીચર જો પડદાર હશે, એ કયા વિદ્યાર્થીમાં જુસ્સો પૂરી શકશે? અને વર્તમાન કાળના સ્ટુડન્ટનો બહુ મોટો અભિશાપ હોય, મૂડલેસ. રોજ પાછળ છોકરાઓ બેસે, રોજ એક છોકરો, અને એક દિવસ એને આગળ બેસવાનું આવે. બાજુવાળાને ખબર પડી કેમ પાછળથી આગળ? એ શું થાય, આજે પાછળની સીટ પહેલેથી ભરાઈ ગઈ છે એટલે મારે ન છૂટકે આગળ બેસવું પડે. સ્કૂલમાં વિદ્યાર્થી આગળ બેસવા માટે તલપા પણ કે પાછળ બેસવા માટે. આ શિક્ષણની સંસ્થાઓના માટે બહુ મોટા અભિશાપ છે. તમારા માટે આવા જોક્સ પણ બનતા હોય ને, તમારી શાળાઓ માટે, આપણા માટે બહુ નાગેશીની બાબત છે. ટેમ્પરામેન્ટ ઘટી ગયો, કોઈ જુસ્સો દેખાય નહીં. અને હમણાં જે પ્રમાણે બોલ્યા એ પ્રમાણે અંગ્રેજી શાળામાં ભણતું બાળક અને ગુજરાતી શાળામાં ભણતા બાળક વચ્ચે પણ ડિફરન્સ હોય છે. અને વધુ ને વધુ શાળાઓ હવે અંગ્રેજી ભણતી ગઈ છે. વધુ ને વધુ બાળકો અંગ્રેજી મીડિયમમાં જ્યારે ભણતા ગયા છે ત્યારે માત્ર ગોખણપટ્ટી સિવાય કાંઈ નથી હોતું. અને ભય એના માત્ર આંખમાં નહીં, આખા શરીરમાં ડોકાતો હોય. એની બોલચાલ, એની હાલચાલ, તમારી એની પાસે એક સમય નથી તમારી માટે બેસવા માટે. સવારથી સાંજ જાણે ગધા મજૂરી કરતો હોય એ રીતના વર્તમાન બાળક ભણતો હોય છે. ક્યારેક એમ થાય છે કે વેનની અંદર તો જે રીતના ઠાસીને ભરે છે, બરાબર, સવારથી એને ઠાસવાનું છે, બીજું કાંઈ નથી. સ્કૂલમાં આવે ત્યારે વેનની અંદર ઠાસીને આવે, પાછો ચોપડા જે બેગની અંદર હોય એમાં ચોપડા ઠાસીને લાવવાના, અને અધૂરુંમાં પૂરું તમારા ક્લાસમાં આવે પછી તમે એની ખોપડીની અંદર ઠાસીને ભરતા હોય. ક્યાં ફિલિંગ્સ આવે, ક્યાં જુસ્સો આવે? સાવ મરદાર જેવા તમારા વિદ્યાર્થીઓ હોય. મને એ નથી સમજાતું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ થયા પછી ઇતિહાસની અંદર બીજી લક્ષ્મીબાઈ ક્યારે થઈ છે? પાકિસ્તાનની અંદર 14 વર્ષની છોકરી મલાલા આખા વર્લ્ડની અંદર ગાજતી થઈ જાય, અને એને કયો પુરસ્કાર મળ્યો, કયો એવોર્ડ મળ્યો? નોબેલ. 14 વર્ષની છોકરી પાકિસ્તાન જેવા દેશની અંદરથી બહાર નીકળે અને નોબેલ સુધી પહોંચી શકે. આપણા દેશની અંદર લાખો કરોડો સંતાનો હોવા છતાં નોબેલ તો ઘેર ગયું. પદ્મશ્રી ને પદ્મભૂષણની આપણને જરૂર નથી. કમસે કમ કોઈ શાળા છાતી ઠોકીને એમ કહી શકે ખરા કે મારું આ બાળક આખા ગુજરાતની અંદર નામ ધરાવે એવું બાળક છે, એમ છાતી ઠોકીને કયો શિક્ષક કહી શકે? જુસ્સો નથી. 10th અને 12th માં આવતાની સાથે તો હાજા ગગડી જાય. શિક્ષણ મંત્રીએ હમણાં કીધું ને, સુરતની અંદર જો 2013, 14 કે 15 ની અંદર 35 વિદ્યાર્થીઓ, તો અમદાવાદમાં કેટલા વિદ્યાર્થીઓ આપઘાત કર્યા હશે? કેટલા સુસાઇડ અને આપઘાત તો જાણે છાસવારે ચાલુ થઈ ગયા છે, બહુ નોર્મલ થઈ ગયા છે. અહીં બેઠેલા શિક્ષકોને કેવું છે, 10મા ધોરણની અંદર ભણતી વખતે એને સાથે તમારે કાઉન્સેલિંગ પણ તમારે જ કરવાનું છે. રૂપિયા ખર્ચીને એના મા બાપ કોઈ કાઉન્સેલિંગ કરાવવા જાય એ કરતા બેટર છે કે એની નસ એના મા બાપ પાસે જેટલી છે એ કરતા વધારે તમારી પાસે છે. એ છોકરા કે છોકરીને તમારે સમજાવવી પડશે, બેટા ચિંતા નહીં કરતી, તમારું શિક્ષણ જ એવું હોવું જોઈએ કે એને ચિંતા આવે જ નહીં. છે તમારી પાસે એવો એક વિદ્યાર્થી એવો મળ્યો તો મને કે મારે સ્કૂલની અંદર પેપર ભરવા ગયો, એમાં લખ્યું હતું નીચેના 10 માંથી કોઈ પણ 5 પ્રશ્નોના આન્સર લખો. 10 માંથી 5 ના આન્સર લખો. અચ્છા, મેં તે શું કર્યું?
અત્યારે છે ને ઓપ્શનનો જમાનો. આ કેબીસી આવ્યું ત્યારથી ઓપ્શનના જમાના ચાલુ થઈ ગયા. તમને હું પ્રશ્ન પૂછું કે આનો જવાબ આપો, તમે કહેશો સાહેબ ઓપ્શન આપો. દરેકમાં ઓપ્શન જોઈએ તમને. નો ઓપ્શન. આ મિશન ચલાવવું જોઈએ, નો ઓપ્શન. આ ગૂગલ થોડું છે. સાયબર કાફેમાં તમે બેઠા છો કે તમને બધામાં ઓપ્શન જોઈએ. આ છોકરાને મેં પૂછ્યું તે એવું શું કર્યું, મને કે પ્રશ્ન એવો હતો નીચેના 10 માંથી કોઈ 5 ના આન્સર લખો. મેં કીધું તે શું કર્યું? ઈ કે મેં 10 ના આન્સર લખ્યા અને પછી નીચે નોટ મારી, ઉપરના 10 માંથી કોઈ પણ 5 તપાસી લ્યો. છે તમારી પાસે આવો કોઈ સ્ટુડન્ટ? તમે 500-600 જણા બેઠા છો, તમને પૂછું છું આવો સ્ટુડન્ટ તમે પકડ્યો ખરો? આ તમારે જ તૈયાર કરવાનો છે. 10th અને 12th આવે આજા વગડવા માટે. વર્તમાન કાળનો સૌથી મોટો રોગ કયો? કેન્સર, એડ્સ, થેલેસેમિયા, હેપેટાઇટિસ. તો કયો? આ બધા રોગને બાજુ પર મૂકી દે એવો રોગ જો કોઈ હોય ને તો હું એને ડિપ્રેશન કહું છું. ડિપ્રેશન અને ટેન્શન વર્તમાન કાળમાં સૌથી વધારે જો સતાવતો હોય, માર્ચ મહિનો આવશે અને ટેન્શન અને ડિપ્રેશનના રોગના શિકાર બનવાનું ચાલુ થશે. એમ આઈ રાઈટ? માર્ચ ફેબ્રુઆરીમાં અત્યારે ચાલુ હશે. ઘણા શિક્ષકના મોઢા અત્યારથી એવા દેખાય છે.